આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેકના કેસ, હાઈ બ્લડ પ્રેશરના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. જો કોઈને હાર્ટ એટેક અથવા તો હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય છે તો ડૉક્ટરનું કહેવું એવું હોય છે કે આ થવા પાછળનું રીઝન તમારી ખરાબ ખાવા પીવાની લાઈફસ્ટાઈલ, ઓછા પ્રમાણમાં ઊંઘ લેવી, સ્ટ્રેસ વધારે લેવો અને એક્સરસાઇઝ બિલકુલ ના કરવી, આવું કહેતા હોય છે. પણ એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે આ બધા રીઝન્સ તો જવાબદાર હોય જ છે, પણ કેટલાક પોષક તત્વોની કમીના કારણે પણ એની ઇફેક્ટ હાર્ટ ઉપર થતી હોય છે. હાર્ટ બ્લોકેજ, હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેલ, હાઈ બ્લડ પ્રેશર, આ બધા પ્રોબ્લેમો પોષક તત્વોની કમીના કારણે પણ થતા હોય છે. ઇન્ટરનેશનલ જનરલ એકેડેમિક મેડિસિન એન્ડ ફાર્માસીસના સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે વિટામિન B12ની કમી પણ હાર્ટ રિલેટેડ ઇસ્યુ એટલે કે હાર્ટ એટેક, બ્લોકેજ, હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર છે. અને વિટામિન B12ની ઉણપ વર્તાય છે તો આ બધા ઇસ્યુ વધતા જાય છે. એક રીતે જોવા જઈએ તો વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, પણ સાથે સાથે સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે વિટામિન B12ની ઉણપના કારણે વર્ષોથી આપણા શરીરની અંદર હાર્ટને ઇફેક્ટ પહોંચાડવાનું કામ કરી રહ્યું છે, પણ આપણને એનો બિલકુલ અંદાજો નથી. તો ખરેખર વિટામિન B12ની કમીને આપણે નજરઅંદાજ ના કરવું જોઈએ. સૌથી પહેલાં તો વિટામિન B12ની ઉણપથી આપણા શરીરમાં જે ઇફેક્ટ થાય છે એની સાથે સાથે હૃદય ઉપર શું ઇફેક્ટ થાય છે એને જાણવું ખૂબ જરૂરી છે, અને એના વિશે જ આપણે આજે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, અને મારી આ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિટામિન B12 આપણા શરીરની અંદર રેડ બ્લડ સેલ્સ વધારવાનું કામ કરે છે, નર્વસ સિસ્ટમને સારી રીતે ચલાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે, સાથે સાથે DNA સિન્થેસિસ માટે પણ ઉપયોગી છે, અને આપણા શરીરની અંદર હિમોસિસ્ટીનને રેગ્યુલેટ કરવા માટે, એને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે આપણા શરીરની અંદર હિમોસિસ્ટીન વધી જાય છે ત્યારે હાર્ટ રિલેટેડ ઇસ્યુ વધવા લાગે છે. ઘણીવાર બ્લડ કોટ થઈ જાય છે અથવા તો હાઈ બ્લડ પ્રેશર આવી જતું હોય છે. અને એટલે જ વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે અને સાથે સાથે આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોષક તત્વ થઈ ગયું છે. હવે વિટામિન B12 અને હાર્ટ એટેક સાથે એનું શું કનેક્શન છે એના વિશે આપણે સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી આપણે એના વિશે નહીં સમજીશું ત્યાં સુધી આપણને ખ્યાલ આવવાનો નથી. વિટામિન B12નું આપણા શરીરની અંદર કમી વર્તાય છે, ઓછું થઈ જાય છે, તો એના કારણે શરીર જે છે એ હોમોસિસ્ટીનના જે જરૂરી કમ્પાઉન્ડ છે એમાં એ તબદીલ થઈ શકતું નથી, અને એના કારણે હોમોસિસ્ટીન જે છે એ બ્લડ વેસલ્સને સાંકડી બનાવી દે છે, અને સાથે સાથે એ બ્લડ વેસલ્સ માટે ટોક્સિકનું કામ કરતું હોય છે. લીધે શરીરમાં એથેરોસ્ક્લેરોસિસ અને પ્લંક જામવાની સંભાવના જે છે એ તેજ થઈ જતી હોય છે. અને જ્યારે શરીરની અંદર હાઈ હોમોસિસ્ટીન થઈ જાય છે તો એ શરીરની અંદર લોહીમાં થક્કા જમાવવાની સંભાવના જે છે એ વધારે પડતી ઝડપી થઈ જતી હોય છે, અને જેના કારણે બ્લોકેજ થવાની સંભાવના, હાર્ટ એટેક આવવાની સંભાવના અને સ્ટ્રોક આવવાની સંભાવના વધી જતી હોય છે. તો આ પ્રમાણે આપણા શરીરની અંદર વિટામિન B12 હૃદયના સ્વાસ્થ્ય માટે ભાગ ભજવતું હોય છે, અને એટલા જ માટે વિટામિન B12ની કમી ખતરનાક સાબિત થઈ શકે એમ છે. એટલે વિટામિન B12ની કમી જો આપણા શરીરમાં હોય તો એને આપણે નજરઅંદાજ ના કરવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ. અને એટલા માટે જ અને વિટામિન B12 જે છે એ હોમોસિસ્ટીનને કંટ્રોલ કરવા માટે વિટામિન B12 સાથે સાથે ફોલેટ અને B6 આ ત્રણેય વસ્તુ કામ કરતી હોય છે. જો આ ત્રણેયમાંથી એક પણ ઓછું થાય છે તો એના કારણે હાઈ બ્લડ પ્રેશર આવી જાય છે, હાર્ટ રિલેટેડ ઇસ્યુ વધવા લાગે છે. તો ખરેખર વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઓલ ઓવર સેહત માટે તો જરૂરી જ છે, પણ ખાસ કરીને આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે પણ વિટામિન B12 ખૂબ જ ફાયદાકારક છે. તો જો આપણે વિટામિન B12ની ડેફિશિયન્સીથી પીડાતા હોઈએ, આપણી ફેમિલીમાં અથવા તો આપણી આજુબાજુમાં કોઈને પણ વિટામિન B12ની ડેફિશિયન્સી છે તો એને આપણે લાઇટલી ના લેવું જોઈએ, થોડું સિરિયસલી લઈ અને એના ઉપર વર્ક કરવું જોઈએ. વિટામિન B12
આપણે નેચરલી કઈ રીતે વધારી શકીએ છીએ અથવા તો એના માટે શું કરવું જોઈએ, એના માટે અલગથી મેં વિડીયો બનાવેલા છે. એની ડિટેલ, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. અને એ સાથે જ જો તમે તમારા વિટામિન્સને બેલેન્સમાં રાખવા માંગતા હો તો તમારે કઈ રીતનું રૂટીન ફોલો કરવું જોઈએ, શું ખાવું જોઈએ, એના માટે તમે અમારા મોર્નિંગ પ્રાઇમ ટાઈમ સેશનને જોઈન કરી શકો છો. 3 દિવસનું પ્રાઇમ ટાઈમ સેશન તમારા માટે બિલકુલ ફ્રી છે. જો તમે આ ટ્રાયલ સેશનનો અનુભવ લેવા માંગતા હો તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને એ સાથે સાથે કેટલાક મારા ફ્રી ચેલેન્જીસ ચાલતા હોય છે, જેમ કે 10K સ્ટેપ ચેલેન્જ, અને એ સાથે સાથે જ હાઇડ્રેશન ચેલેન્જ, અને ફ્રીની સાથે સાથે બીજા કેટલાક પેડ પ્રોગ્રામ પણ ચાલે છે, જેમ કે 7 ડેઝ સલાડ ચેલેન્જ, અને સાથે સાથે 30 દિવસનું ફિટનેસ ચેલેન્જ. તો આ પ્રકારના ચેલેન્જમાં પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. વધારે માહિતી માટે તમે મારી સાથે 1-to-1 કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.